ના જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે, પણ અમદાવાદની અંદર જે દુર્ઘટના બની છે અતિશય ગંભીર અને અતિશય દુઃખદ દુર્ઘટના છે। એવિએશન ફિલ્ડની અંદર આ સૌથી મોટી અને સૌથી ખરાબ દુર્ઘટનામાંથી એક દુર્ઘટના છે કે જેમાં 241 લોકોનો જીવ લેવાયો। એ જે 241 લોકો ટ્રાવેલિંગ કરી રહ્યા હતા, મુસાફરી કરી રહ્યા હતા અમદાવાદથી લંડન, હજારો સપનાઓની સાથે, હજારો આશાઓની સાથે એ મુસાફરી કરી રહ્યા હતા અને એમને અને બાકી બધા જ લોકોએ, એમના સહિત આપણે લોકોએ પણ કલ્પના નહીં કરી હોય કે આટલી ગંભીર દુર્ઘટના સર્જાશે। એ જે દુર્ઘટના સર્જાય એમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે। સમાચાર એવા સામે આવી રહ્યા છે કે એમની દીકરીને મળવા જઈ રહ્યા હતા અને એમના પત્ની ત્યાં લંડનમાં જ હતા। એમના પત્ની છે એ અમદાવાદ પહોંચ્યા છે એવા સમાચાર મળ્યા છે અત્યારે। વિજયભાઈ રૂપાણી જે લોકોની યાદોમાં હંમેશા રહેવાના છે, એ શાંત સરળ સ્વભાવ એમનો, જેને લોકો આજે યાદ કરી રહ્યા છે। વિજયભાઈ રૂપાણીના વિડીયોઝ હવે સામે આવી રહ્યા છે। એ લોકો એમના અલગ અલગ મોમેન્ટ્સના વિડીયોઝ છે મૂકી રહ્યા છે અને વિજયભાઈને યાદ કરી રહ્યા છે। ભાવનગરની અંદર વિજયભાઈ રૂપાણી હતા અને ત્યારે એ ભગવાનનું ભજન ગાઈ રહ્યા હતા કે ભવસાગર તરીને સામે પાર જવાનું છે, પણ ત્યાં તો આંધી આવી છે। કદાચ એમણે વખતે પણ આવો અંદાજ નહીં કર્યો હોય કે એમને આવી કલ્પના નહીં કરી હોય કે આ પ્રકારની આંધી છે એ આવશે અને એમાં ઘણા બધા લોકોનું લૂંટાઈ જશે। વિચાર કરો, એ વિજયભાઈ રૂપાણી કે જેમનો દીકરો પૂજિત રૂપાણી એ દુર્ઘટનામાં જ મૃત્યુ પામ્યો હતો, એમના પત્ની છે, એમની હાલત શું થતી હશે કે લંડનથી આવ્યા, એ પ્લેનમાં બેસીને જ આવ્યા અને એક એક સેકન્ડ, એક એક ઘડી એ વિચાર કરતા હશે કે આ પ્લેન કઈ રીતે ક્રેશ થયું હશે, એ વિડીયોઝ જોતા હશે, એ અહીંયાની બધી ઘટનાઓ જોતા હશે। એ બધી જ ઘટનાઓ જોઈને એમનું કલ્પાંત, એમની પીડા આપણે અનુભવ ન કરી શકીએ, શબ્દોમાં ન વર્ણવી શકાય। નીતિનભાઈ ભારદ્વાજ અને ધનસુખભાઈ ભંડેરીનો પરિવાર અંજલિબેનની સાથે હતો એવી માહિતી પણ મળી છે। અંજલિબેન પહોંચી ચૂક્યા છે અમદાવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવવાના છે, 8:30 વાગે પહોંચી જશે એવી માહિતી પણ છે। વિજયભાઈ રૂપાણી જે ભજન ગાઈ રહ્યા હતા, જે દેશભક્તિના ગીતો ગાઈ રહ્યા હતા, એ દ્રશ્યો જુઓ।